વરસાદ પછી ડાયરેક્ટ ગિરનાર જવાનું થયું. એકની જગ્યાએ બે ટેન્ટ લઈ ગયા, હાલત ખરાબ થઈ ગઈ. સવારમાં વહેલી સવારે હું રામસિંહ નીકળી ગયા ભવનાથ જવા. પેટ્રોલ નો કાંટો જોઈને તમે જોઈ શકો કે અમે કેટલા ગરીબ છે. તો હજી આ ગાડી લંકાએ પૂગી જાય. 4:30 વાગે પૂગી ગયા ગિરનારની સીડીએ. ચોમાસું આવ્યું ને એટલે ટ્રાફિકે રહેવાનું. ફાઇનલી 150 પગથિયા કમ્પ્લીટ. એમાં મારું ટેન્ટ મેં રામસિંહ ને આપી દીધું. વહેલી સવારનો જુનાગઢનો વ્યૂ. 5:30 વાગ્યામાં અંજવારું થઈ ગયું. હમણાં કેદુવસના ગયા નતા એટલે થાકી જાય. મોટી ભૂલી થઈ કે ટેન્ટ ભેગું લઈ ગયા હતા, એક નહીં બે, પણ તોય ધીરે ધીરે ચડવાનું ચાલુ રાખ્યું. અત્યારે અમે વાદળાની વચ્ચે આવી ગયા. આજની સૌથી મોટી ભૂલ આ ટેન્ટ ભેગું લીધું. આવો નજરો જોઈને મારું દિલ એટલું ખુશ થઈ ગયું ને, મારું રજવાડું આપવાને આપી દે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? જેમ ઊંચાઈ ઉપર જતા જાય ને એમ પવન વધતો જાય. અટાણ પવન ની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાક. ફાઇનલી પૂગી ગયા જૈન દેરાસર. જૈન દેરાસર થી 1100 પગથિયા ચડી ને પહોંચી ગયા અંબાજી. હવે અહીંથી આગળ જવાનું કેન્સલ રાખ્યું, કેમ કે ભૂખ એવી લાગી હતી ને વાદળાને લીધે કઈ આગળ દેખાતું નહોતું. આ પફ ખાઈને આટલો અફસોસ થયો ને, આટલો અફસોસ તો છોકરી મૂકીને વેગી હતી ને તઈ નહોતો થયો. એટલે મેં મગાવી લીધા ચણાચોર. નાસ્તો કરીને હવે નીચે ઉતરવાનું ને હવે જૂની સીડીએથી નીચે ઉતરવાનું.